બેટા રવિ, હા પપ્પા. જ્યાં સુધી હું તને જાણું છું ત્યાં સુધી મને તો વિશ્વાસ છે કે તું કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો ન કરે. તો પછી આ નિશા કેમ તારા વિશે આવી વાતો કરે છે? પપ્પા, મેં કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો નથી કર્યો. હા, પણ હા, એક વર્ષ પહેલા જ્યારે હું બહાર માર્કેટમાં હતો ને, ત્યારે એક બેન રાડો પાડતા હતા પર્સ માટે, અને 4 જણા એનું પર્સ ચોરીને જતા હતા. ત્યારે મેં એને પકડીને માર્યા હતા. અને કદાચ આ બધું નિશા જોઈ ગઈ છે. પણ પપ્પા, મેં આમાં કઈ ખોટું નથી કર્યું. મેં તો એ બેનના પર્સ માટે ઝઘડો કર્યો હતો. અરે ના ના બેટા, તે કોઈ ખોટું કામ નથી કર્યું. એ તો ધર્મનું કામ કહેવાય કે કોઈ નિસહાય અબલાની મદદ કરી છે તે. અને કદાચ બનવા કાળે એ સમયે નિશા તને જોઈ ગઈ હશે અને એણે ઊંધું લઈ લીધું હોય કે આ વ્યક્તિ તો રોડ ઉપર ગુંડાગીરી કરે છે, એકલો 4 વ્યક્તિને મારે છે. એટલે બેટા તું ચિંતા ન કર, હું આકાશને સમજાવીશ અને બધી વાત કરીશ. અને જો એ ના સમજે ને તો એને મુબારક. બાકી આ નિશા જેમ કહે છે ને એમ તો નહીં જ થાય. પપ્પા, પણ મને ચિંતા થાય છે કે મારા લીધે આ નિશાનો અને આકાશનો સંબંધ ન થઈ શક્યો. અરે બેટા, એમાં કઈ વાત મોટી છે? અને દુનિયામાં એકથી એક છોકરીઓ પડી છે, અને મારા દીકરાઓમાં શું ખોટ છે એવી? મારા દીકરાઓને તો એકથી એક પાત્ર મળી રહે છે. એટલે મને તો આ બાબતે કોઈ ચિંતા નથી. માટે બેટા તું પણ ચિંતા ન કર. મમ્મી, મારે તમને એક વાત કરવી છે. શું વાત કરી? બોલો બેટા. હું આજે જ આ ઘર છોડીને જાઉં છું. મારે હવે આ ઘરમાં નથી રહેવું. પણ રવિ બેટા, આમ અચાનક આવો ફેસલો લેવાનું શું કારણ છે? આકાશ ભલે નહીં કે તારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તું ક્યાં જઈશ, ક્યાં રહીશ? અરે મમ્મી, હા, આટલું મોટું આપણું શહેર છે તો હું ગમે ત્યાં રહી જઈશ, પણ હવે આ ઘરમાં નથી રહેવું. એવું ન હોય દીકરા. આ ઘર ઉપર જેટલો આકાશનો હક છે ને એટલો તારો હક છે. અને આ ઘરમાંથી તને કાઢવાની કોઈ હિંમત ના કરી શકે. હું શું તારી યારે? હું કામ ચિંતા કરસ? નહીં મમ્મી, ચિંતા તો થાય જ ને. હા, મારી લીધે મારા ભાઈની સગાઈ અટકી જાય. હું એના રસ્તામાં પથ્થર નથી બનવા માંગતો, એટલા માટે. એવું ન હોય બેટા. આકાશ ગુસ્સામાં બોલી ગયો, મનમાં કાંઈ નથી. હે, તારા પ્રત્યે એટલો જ પ્રેમ છે. તને ખબર છે ને, તમે નાના હતા ત્યારે બે ભાઈ કેવા હપીને રમતા હતા, એકબીજા વગર જમતાય નહોતા, સ્કૂલે હારે જતા, હારે આવતા. અને આકાશને ભાન આવશે આજે ઈ કોઈના પ્રેમમાં આંધળો થઈ ગયો છે એટલા માટે. અરે મમ્મી, જેમ હું દુઃખી છું એમ એ પણ દુઃખી છે. પણ મારા ઘર છોડવાથી જો એના ચહેરા પર ખુશી આવતી હોય તો પછી તમને હું વાંધો છે? પણ બેટા, હું તમને બેને મારા પાસેથી આગા કરવા નથી માંગતી. મને જેટલો આકાશ વાલો છે ને એટલો તું જ વાલો છો. હું આકાશ વગરે નહીં રહી શકું અને તારા વગરે નહીં રહી શકું. મમ્મી, હું માની મમતા જાણું છું, પણ હા, ભાઈ દુઃખી થાય એ કેમ જોઈ શકું? હા, હજી તો બહુ વાર છે બેટા. આ લગ્ન નથી થયા, તને છોડીને લગ્ન કરવા જાય છે. પણ એ ખબર નથી એને કે આવનાર વ્યક્તિ એને કેટલી દુઃખી કરશે. હવે એ દુઃખી કરે કે સુખી, પણ અત્યારે તો એને એમ જ લાગે છે કે નિશાસ છે જે છે તેના માટે. મારું કેવું એવું છે કે તું હજી એકવાર નિશાને મળી લે અને એની યારે બધી ચોખવટથી વાત કરી લે. કદાચ એના મગજમાં તારા પ્રત્યે જે નફરત ભરાણી છે એ ભ્રમ ભાંગી જાય. તું એને સમજાવજે કે હું એવો વ્યક્તિ નથી. મને આશા છે કે નિશા જરૂર સમજી જશે. હા, સારું મમ્મી, હું કોશિશ કરીશ નિશાને મળવાની અને બધું જણાવીશ કે આ બધું ખોટું છે. અને હા, નિશા સમજી જાય તો ઠીક છે, બાકી હું કોઈના રસ્તાનો કાંટો બનવા નથી માંગતો.
અરે રવિ બેટા આવો આવો. બેસ. બેટા કેમ આવવાનું થયું? કામ હતું? હા, મારે કામ હતું. બોલને બેટા, શું કામ હતું? હું નિશાને સમજાવવા આવ્યો છું કે હું કોઈ ગુંડો નથી. અરે મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ઝઘડો નથી કર્યો. પણ હા વર્ષથી પહેલા મેં એક બેનનું પર્સ ચોરી જનાર ગુંડાઓ પાછળ દોડ્યો હતો અને એને માર્યો હતો. તો કદાચ નિશા ત્યારે જોઈ ગઈ છે. બા, હા બેટા. આ ફોટો કોનો છે? આ ફોટો મારા મમ્મીનો છે અને 6 મહિના પહેલા એનું મૃત્યુ થઈ ગયું છે. આ બેનનું સ્પર્શ ચોરીને ગુંડા ભાગતા હતા અને તે દિવસે ગુંડાને મેં એટલે તો માર્યો હતો. એ તમે જ હતા જે મારા મમ્મીનું પર્સ ચોરતી વખતે ગુંડાઓને માર્યો? હા. અને હું એમ સમજી બેઠી કે ગુંડા તમે જ છો અને બીજાને મારો છો. અને ત્યાર પછી મને જોવા માટે તમારા ભાઈ સાથે આવ્યા ત્યારે મને એમ થયું કે આવા ગુંડાના ઘરમાં શું જાવું. મારી બહુ મોટી ગેરસમજ થઈ છે આમાં. મને માફ કરી દેજો. આમાં મારી શંકાનું સમાધાન પણ થઈ ગયું. સારું થયું આજે તમે આવ્યા. હા, તો સારું થયું કે અત્યારે તમે બધું સમજી ગયા અને સત્ય શું છે એ પણ તમને ખબર પડી ગઈ. બાકી મેં તો નિર્ણય લઈ જ લીધો હતો કે હું જ ઘર છોડી દઉં. એટલે તમારી અને જયની સગાઈ થઈ ગઈ. ના ના બેટા, તારે એવા કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. બસ જે ગેરસમજ હતી એ દૂર થઈ ગયું અને શંકાનું સમાધાન થઈ ગયું. હવે અમે લોકો રાજી જ છીએ. અને હાસું કહું ને બા, તો આજે સૌથી વધારે મને ખુશી થઈ છે. હા, આ રવિ નિશાને મળવા ગયો તો પછી એનું શું વાતચીત થઈ કે પછી નબળા સમાચાર છે? અરે ના ના, બહુ સારા સમાચાર છે. રવિ ગયો તો નિશારે વાત કરી અને નિશા માની ગઈ કે ના, આમાં રવિનો કોઈ વાંક નથી. અને અંતે તે એની સગાઈ માટે હા પાડી દીધી. એ સારું કહેવાય. મને તો વિશ્વાસ જ હતો અરે મારો છોકરો કોઈની સાથે એવી રીતે ઝઘડા કરે જ નહીં. હવે આપણે સમાચાર આકાશને ક્યારે આપવા? તો બોલાવ. આકાશ, એ આકાશ, અહીં આવતો. બોલો ને મમ્મી, શું કામ છે? કેમ બોલાવ્યો મને? એવી તો કઈ વાત છે કે તમે લોકો ખુશ છો? એક ખુશ ખબર છે, તું કે તો સમાચાર આપું. મારા માટે આ ઘરમાં કે દિવસ કઈ ખુશ ખબર જેવું હોય જ છે. બોલી નાખો છતાં શું મારા માટે વળી એવી તો ખુશ ખબર છે? ભારતીબાનો ફોન હતો અને સમાચાર આપ્યા છે કે નિશાએ સગાઈની હા પાડી દીધી છે. શું વાત કરો છો પપ્પા? હા, નિશાએ મારી સાથે સગાઈ કરવાની હા પાડી દીધી? હા. માની ગઈ નિશા? હા, આ તો સાચે જ મારી માટે ખુશીના સમાચાર છે. પણ આ બધું શક્ય કઈ રીતે થયું? એવી રીતે બન્યું બેટા કે સવારે રવિ મારી પાસે આવ્યો અને ઘર છોડીને જવાની વાત કરતો હતો. પછી મેં એને ઘણું સમજાવ્યું. તમારા બંને ભાઈ વચ્ચે પ્રેમની વાતો કરી અને એને પણ થયું કે ના, મમ્મી કે યોગ્ય વાત હશે. મેં એને કીધું કે તું નિશા પાસે જા ને એને બધી હકીકત જણાવી દે કે તું કોઈ એવા કામ નથી કરતો કે જેથી એના પરિવારને નીચે જોયા જેવું થાય. અને અંતે નિશા માની ગઈ અને એને સગાઈ માટે હા પાડી દીધી. એટલે નિશા મારી સાથે સગાઈ કરવાની હા પાડી છે એનું કારણ રવિ છે. હા. રવિએ નિશાને મનાવી. હા, અને તું છે બેટા કે તારા ભાઈ સાથે ઝઘડો કરે છે, નથી પૂરી વાત જાણતો, નથી જોતો. અને નિશાએ તને કીધું અને તે માની લીધું. અને નિશાનો પણ કોઈ વાંક નથી, કારણ કે એ જે દિવસે નિશાએ રવિને જોયો ને ત્યારે માહોલ જ એવો હતો. નિશાની જગ્યાએ કોઈ પણ છોકરી હોય
કોઈને પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે. પણ આકાશ, એક વાત તો નક્કી છે કે તારો ભાઈ તારા માટે બધું કરવા તૈયાર છે. એટલે તું આજથી ને કોઈ દિવસ રવિને આવી રીતના નહીં ધૂતકારતો. બેટા તું વિચાર તો કર કે તારી સગાઈ માટે રવિ આ ઘર છોડીને જવા તૈયાર હતો, તો અમે એને રોકી લીધો. પપ્પા, મમ્મી, સાચું કહું ને તો આ બધી વાતમાં ભૂલ તો મારી જ છે. ચલો માની લીધું કે નિશાએ મને કીધું કે રવિ ગુંડો છે, એની હરકતો સારી નથી, પણ મારે મારી જગ્યાએ વિચારવું પડે અને સાચી હકીકત શું છે એ જાણવી જોઈએ ને. એની જગ્યાએ મેં મારી જાતે જ રવિને ગુનેગાર સાબિત કરી દીધો અને આ ઘરની બહાર કાઢી મૂકવા માંગતો હતો. જે થયું એ બેટા, પણ હવે બધું ભૂલી જા. અને ગમે એમ તોય એ તારો ભાઈ છે. બંને ભાઈ સાથે મળીને હળી મળીને રહેજો ને કોઈ દિવસ હવે ઝઘડો નહીં કરતા. હા મમ્મી, હું તમને પ્રોમિસ આપું છું કે આજ પછી કોઈ દિવસ હું સમજ્યા વિચાર્યા વગર કઈ વાતનો નિર્ણય નહીં લઉં. અને સાંભળ બેટા, હા. મનમાં એવું નહીં રાખતો કે રવિ નાનો છે, હું મોટો છું. ભલે તું મોટો હોય, ભૂલ તારી છે, એટલે ભૂલ કબૂલવામાં પણ એક આપણી માણસાઈ હોવી જોઈએ. માટે રવિની માફી માંગી લેજે. હા પપ્પા, તમે ચિંતા નહીં કરતા, હું જાતે જ રવિની માફી માંગી લઈશ. ભારતીબા, તમે આવ્યા ને અમને બહુ આનંદ થયો. હા હા, સારું થયું કે આ બધી વાતનો ખુલાસો થઈ ગયો. નહીતર અમને તો કાયમ માટે અફસોસ રહે જ. કારણ કે આ નિશા દીકરીને મારા દીકરા પ્રત્યે જે થોડુંક ગેરસમજણ થઈ હતી ને એ દૂર થઈ ગઈ ને એ અમને બહુ ગમ્યું. હા, પછી મેં એને સમજાવ્યું કે આવું બધું તો ચાલ્યા કરે, બંનેની ક્યાંક ને ક્યાંક તો ભૂલ હતી, તો જ તો આવી ઘટના ઘટી ને. હા હા. પછી એ માની ગઈ. હા તો બા, આજે છે ને દિવસ સારો છે અને એક સારું એવું મુહૂર્ત જોઈ અને આજે આપણે આ સગાઈ નક્કી કરી. હા ભાઈ, તો આકાશ ક્યાં છે? બોલાવો એમને. હા હા, એ અંદર રૂમમાં. નાનકા, કેમ અહીંયા બેઠો છે? કઈ નહીં, બસ એમ જ. અરે હા, બાર મહેમાન આવીને બેઠા છે ને તું છે કે અહીંયા રૂમમાં પુરાઈને બેઠો છે? આકાશ, ચાલ, જો આ મમ્મી પણ અવાજ લગાડે છે. ચાલ મારી સાથે. કીધું ને મેં તને, ચાલ ઉભો થા. એક વાતમાં માને નહીં. ચાલ. નિશા, તે મને જે વાત કરી હતી ને એ બદલ મારા ઘરમાં બહુ જ ઝઘડા થતા હતા. અરે મને તો એમ જ લાગતું હતું કે આ નાનકો છે ને એક નંબરનો ગુંડો છે. કારણ કે એને જ્યારે હા તારા મમ્મીને બચાવવા માટે એ લોકો સાથે લડાઈ કરી. એ મારી ભૂલ હતી. આ રવિભાઈએ મારા મમ્મીને બચાવવા માટે જે કર્યું એને હું એક ગેરસમજ સમજી બેઠી હતી. મને નહોતી ખબર કે રવિભાઈએ આટલું સારું કામ કર્યું છે. રવિભાઈ, આમાં ગેરસમજ મારી જ છે. મને માફ કરજો. અને આવી રીતે જો કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય ને તો આવી જ રીતે બધાને બચાવતા રહેજો. હા નિશા, ભૂલ તારી એકની નથી, ભૂલ આમાં મારી પણ છે. તે ભલે મારી સાથે વાત શેર કરી, પણ આખી વાત શું છે, એનો મુદ્દો કયો હતો ને એમાં મારો ભાઈ કરતો શું હતો ને એ જાણવું મારી પણ ફરજમાં આવતું હતું. અને જાણ્યા વિચાર્યા વગર જ મેં મારા ભાઈને ગુનેગાર ઠેરાવી દીધો હતો. એ બદલ ભલે હું મોટો રહ્યો, પણ નાનકા, હું તારી માફી માંગુ છું. મોટા ભાઈ થઈને માફી માંગો છો અને તમે હા બધું સત્ય સમજી ગયા ને એ જ મારી માટે બહુ મોટી વાત છે, સમજ્યા? અને પપ્પા, હું તમને શું કહું છું કે હવે જલ્દીથી જલ્દી બેને એક કરો. હવે તું જો બધી તૈયારી કરી નાખી છે. આજના દિવસમાં આ લોકોનું સગાઈ કરી જ નાખવાની છે.
અને બધા ઓર્ડર પણ અપાઈ ગયા છે. આ તો મેં સરપ્રાઈઝ આપવા માટે કોઈને કીધું જ નથી. અને સાચું કહું, મારી પણ અંદરથી એવી જ ઈચ્છા હતી કે મારી દીકરી તમારા ઘરની વહુ બને. કાંઈ નહીં, ભગવાને બધું પાર પાડી દીધું. હા. વાહ.